ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્મયોગના સંદર્ભમાં વાત કરી રહ્યા છે અને ભગવાન દર્શાવવા માગે છે કે દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કર્મયોગ ભાવથી કરવું જોઈએ. કર્મ ત્યાગી દેવાથી કોઈ લાભ થતો નથી અને એના માટે ભગવાન 3 કારણ આપી રહ્યા છે 3 શ્લોકમાં. કર્મ પરિત્યાગેન ન મોક્ષઃ, કર્મ ત્યાગઃ ન સંભવઃ, કર્મ ત્યાગઃ વિપરીત ફલમ જનયેત. કર્મ ત્યાગથી મોક્ષને મળી જાય. સંપૂર્ણ કર્મ ત્યાગ સંભવ પણ નથી અને અપરિપક્વ અવસ્થામાં થયેલો કર્મ ત્યાગ વિપરીત ફળ આપનારો બની રહેશે.
આ બધા કારણો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 4, 5 અને 6 આ 3 શ્લોકમાં આપે છે. જેમાં ચોથા શ્લોક વિશે આપણે વિચાર કરેલો હતો. ભગવાને કહ્યું, ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. કર્મ ન કરવાથી મનુષ્ય નૈષ્કર્મ્યરૂપ મોક્ષને પ્રાપ્ત કરતો નથી. ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કેવલ સંન્યાસ કરી દેવાથી કોઈ મોક્ષરૂપી સિદ્ધિને પ્રાપ્ત થતું નથી. તો ભગવાન બંને પંક્તિમાં એક જ વાત કહેશે, અને એ એટલા માટે કે ભગવાન જોર આપવા માગે છે કે કર્મ ત્યાગી દેવું એ કોઈ સાધન નથી, મનુષ્યને માટે હિતકારી નથી. એટલા માટે આપણા શાસ્ત્રમાં પણ કોઈ પણ જગ્યાએ કર્મ ત્યાગનું વિધાન નથી. કર્મ કરવાનું કહેવામાં આવેલું છે, કર્મ છોડવાનું ક્યાંય કહેવામાં આવ્યું નથી. હા, જરૂર પરિપક્વ અવસ્થામાં મનુષ્ય કર્મ ત્યાગે અને પોતાનો સંપૂર્ણ સમય અધ્યાત્મ સાધના, આત્મોપલબ્ધિ, ઈશ્વર પ્રાપ્તિને માટે જો આપવા માંગતો હોય તો એવી વ્યક્તિને શાસ્ત્ર કર્મ ત્યાગ કરવાની અનુમતિ આપે છે. ક્યાંય પણ કર્મ ત્યાગની આજ્ઞા નથી, પરંતુ પરિપક્વ વ્યક્તિને માટે કર્મ ત્યાગ કરવાની અનુમતિ છે. તો કોઈ પણ શાસ્ત્રમાં, વેદમાં, પુરાણમાં ક્યાંય પણ કર્મ ત્યાગનું વિધાન કરવામાં આવ્યું નથી. કારણ કે મોટાભાગના મનુષ્ય પ્રવૃત્તિ માર્ગના, કર્મ માર્ગના અધિકારી છે. દરેક કર્મ ત્યાગી અને પોતાનો મોટાભાગનો સમય ધ્યાન ભજનમાં આપી શકતા નથી. તો કર્મ કરવાની આવશ્યકતા છે દરેકને માટે. એટલે ભગવાન અહીંયા કર્મની તરફેણ કરતા કહેશે કે કર્મ ત્યાગ સાધન નથી, બલ્કિ કર્મ કરવા જોઈએ, કર્મયોગ ભાવનાથી કરવા જોઈએ, અને તો એ અંતે મોક્ષ માટેનું સાધન બને છે. ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કેવળ કર્મ છોડી દેવાથી, સંન્યાસ ધારણ કરી દેવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી. બાહ્ય સંન્યાસ જે છે એ આંતરિક વૈરાગ્યની અભિવ્યક્તિ છે. અંતરમાં જો વૈરાગ્ય જાગૃત ન થયો હોય તો બાહ્ય રીતે વસ્ત્ર પરિવર્તન એ કોઈ રીતે ઉપયોગી થતું નથી. એટલે જ તમે ભજનમાં સાંભળ્યું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. બહારથી ત્યાગી હોવાનું ભલે બતાવો, પરંતુ અંતરમાં વૈરાગ્ય નહીં હોય તો એ ત્યાગ લાંબો સમય ટકવાનો નથી. અને આપણી સાધન પ્રણાલી, આશ્રમ વ્યવસ્થા જે છે એમાં એવો નિયમ છે, એક વખત સંન્યાસ ધારણ કર્યો, કર્મ ત્યાગ કર્યો, તો ફરી ગૃહસ્થીમાં પ્રવેશ થઈ શકતો નથી. ત્યાં કોઈ યુ ટર્ન નથી, પાછા આવી શકાતું નથી, રિવર્સ થઈ શકતું નથી. એટલા માટે કર્મ ત્યાગ કરવાનો હોય, સંન્યાસ ધારણ કરવાનો હોય તો એ બહુ જ મોટી જવાબદારી છે. બહુ જ વિવેક સાથે, સમજદારી સાથે એ પગલું ભરવાનું હોય, નહીં તો એ પતનકારક બની જાય છે. તો ભગવાન અહીંયા દર્શાવી દેશે, ન ચ સંન્યસનાદેવ. કેવલ એટલું કરવા માત્રથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. કર્મ ત્યાગને માટે, સંન્યાસને માટે પ્રેરક બળ કેવળ વૈરાગ્ય અને વિવેક જ હોવા જોઈએ. જો એનું પ્રેરક આળસ હોય, પ્રમાદ હોય, કર્મના કષ્ટથી ભાગવાની વૃત્તિ હોય, કે પછી જગત વ્યવહારોથી, જવાબદારીથી ભાગી જવાની વૃત્તિ હોય, તો એ સંન્યાસ યોગ્ય નથી. એવા સંન્યાસને ક્યાંય પણ સ્વીકાર કરવામાં આવતો નથી. અને માટે ભગવાન હંમેશા કર્મયોગનો પક્ષ હંમેશા ભગવાન લે છે. કારણ કે પ્રભુ જાણે છે
વસ્ત્ર પરિવર્તન કરી દેવાથી કોઈ કાર્ય સિદ્ધ નહીં થાય. કાળો કોટ પહેરી લેવાથી કોઈ વકીલ બની જતું નથી. વકીલ બનવાને માટે, એડવોકેટ બનવાને માટે અભ્યાસ કરવો પડે, કોઈની સાથે રહીને પહેલાં પ્રેક્ટિસ કરવી પડે. આ બધું ત્યાં પણ જરૂરી છે. તો કેવલ કાળો કોટ પહેરવાથી કોઈ એડવોકેટ ના બની જાય કે સફેદ કોટ પહેરવાથી કોઈ ડૉક્ટર બની જતું નથી. એવી જ રીતે ગેરુઆ વસ્ત્ર પહેરી લેવાથી કોઈને મોક્ષ પ્રાપ્ત થઈ જતો નથી. તો ભગવાન જાણે છે દરેક મોટાભાગની વ્યક્તિ કર્મ માર્ગની અધિકારી છે, અને એટલા માટે એણે કર્મ માર્ગમાં રહી અને જીવનમાં કર્મયોગનો સ્વીકાર કરવો જોઈએ. કર્મની ક્યારેય પણ ઉપેક્ષા નહીં કરવી જોઈએ, કારણ કે કર્મ એક મહાન સાધન છે. મનુષ્યને પ્રાપ્ત થયેલું મહામૂલું સાધન છે કે જેના થકી એ પોતાની ઉન્નતિને પ્રાપ્ત કરી શકે છે. અને આ જે કર્મો જે છે, શાસ્ત્ર ક્યાંય કર્મ છોડવાનું કહેતું નથી, પરંતુ જેવી રીતે પાકી ગયેલું ફળ આપોઆપ વૃક્ષથી અલગ થઈ જાય છે, એવી જ રીતે જેનું અંતઃકરણ શુદ્ધ થયું, વિવેક વૈરાગ્ય જિજ્ઞાસાદી અંતરમાં ઉત્પન્ન થયા, એ પરિપક્વ થયો, તો કર્મ જ એને છોડીને જતા રહેશે. અને એવી વ્યક્તિ જ સાચી સંન્યાસી છે, જે પોતાનો સમય શ્રવણ મનન નિધિધ્યાસનમાં વ્યતીત કરી શકે. તો આવું કોઈક જ કરી શકે. એટલા માટે ભગવાન કહે છે કે કેવળ કર્મ ત્યાગ જે છે એ કોઈ સાધન નથી, અને એટલા માટે દરેકે શું કરવું કે કર્તવ્ય કર્મનું પાલન કરવું. અને આવું કહેવા છતાં પણ કોઈ હઠ લઈ અને એવું કે ના, હું તો બધા કર્મો છોડીને જ બેસી જઈશ, મારે કંઈ કરવું નથી, હું એમનેમ જ રહીશ. તો ભગવાન કહે છે કે એવી જીદ કરવી એનો કોઈ અર્થ નથી. એવું હઠાગ્રહ ક્યારેય પણ પૂરો નહીં થાય, કારણ કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. આગળનો શ્લોક. नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः नहि कश्चित् क्षणमपि जातु तिष्ठति અકર્મકૃત. કર્મ કર્યા વગર ભગવાન કહેશે કોઈ પણ વ્યક્તિ ક્ષણ પણ રહી શકતી નથી. નહીં કશ્ચિત ક્ષણમપી, ક્ષણ માટે પણ કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતી નથી. કાર્યતે અવશ્ય કર્મ સર્વ પ્રકૃતિજૈર ગુણૈઃ. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્વ રજસ તમો ગુણ જે છે એ મનુષ્યની પાસે અવશ્ય કર્મ કાર્યતે, એને અવશ્ય બનાવીને પણ એની પાસે કર્મ કરાવશે. તો ગુણોથી કોઈ ઉપર ઉઠી અને કર્મરહિત થઈ શકતું નથી. ભગવાન સ્પષ્ટ રૂપે આ વચન કહે છે. અને જે કંઈ પણ કર્મ થાય છે એ કર્મની પાછળનું પ્રેરક બળ રાગ દ્વેષ હોય છે. અને રાગ દ્વેષ પ્રેરિત કર્મ કે જે બંધનનું કારણ બને છે. રાગથી
પ્રવૃત્ત થાય છે, દ્વેષથી નિવૃત્ત થાય છે. અને પ્રવૃત્ત થવું, નિવૃત્ત થવું આ બંને કર્મ જ છે. પ્રવૃત્તિમાં કર્મ છે, નિવૃત્તિમાં પણ કર્મ છે. ગાડી જતી હોય એને રોકવી હોય તો શું કરવું પડે? એની ગતિ નિવૃત્ત કરવી હોય તો શું કરવું પડે? બ્રેક લગાવવી પડે. તો ત્યાં પણ કર્મ જ છે. વિષયોની પાછળ દોડવામાં કર્મ છે અને વિષયોથી ભાગવામાં પણ કર્મ જ રહેલું છે. ગોઈંગ આફ્ટર, ગોઈંગ અવે બંનેમાં સમાન શું છે? ગોઈંગ, ભાગવું એ સમાન છે. વિષયોની પાછળ ભાગવું, વિષયોથી ભાગવું, બંનેમાં ભાગવાપણું કેવું છે? સરખું છે. અને આના મૂળમાં શું રહેલું હોય છે? રાગ અને દ્વેષ રહેલા હોય છે. મનુષ્યના અંતરમાં જન્મો જન્મના રાગ દ્વેષના સંસ્કાર એકત્રિત થયેલા હોય છે. અને એ સંસ્કાર એને કર્મમાં ધકેલવાના જ છે. જ્યાં સુધી એ પોતાના રાગ દ્વેષને ક્ષીણ ન કરે કર્મયોગ થકી, ત્યાં સુધી એના કર્મના પ્રેરક એના રાગ દ્વેષ જ બનશે. એ જ અંદરથી ધક્કો મારતા રહેશે. માટે કર્મ ન કરવું એ મનુષ્યના હાથની વાત નથી. અંદરથી આ બધા ધક્કાઓ લાગતા જ રહેવાના છે. અને એટલે મહેનત કરો છોડવા માટે તો પણ છોડી શકવાના નથી. મનુષ્ય ઊંઘીને કેટલું ઊંઘે? એ ઉઠવાનો જ છે અને ઉઠીને ફરી શું કરશે? કર્મ કરશે. એક જગ્યાએ બેસીને કેટલું બેસશે? ત્યાંથી પણ એ ફરી પાછો ભાગવાનો જ છે. તો કર્મ એના વ્યક્તિત્વમાં વણાયેલા છે. રાગ દ્વેષ જેવી રીતે વ્યક્તિત્વમાં વણાયેલા છે, રાગ દ્વેષનું કાર્ય કર્મ પણ વ્યક્તિત્વમાં વણાયેલું છે. અને એ અવસ્થામાં કોઈ એવું કે હું કંઈ પણ કર્યા વગર બેસી રહીશ. કર્મ તો દુઃખદાયક છે, મારે કોઈ કર્મ કરવું નથી, તો એ બેસી શકવાનો નથી. ભગવાન કહેશે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. અને એટલા માટે જો વ્યક્તિ કર્મને એક સાધન તરીકે ન અપનાવે અને એની જો ઉપેક્ષા કરી દે તો એના માટે સંસારમાંથી મુક્ત થવાને માટે કોઈ અવસર રહેતો નથી. જરૂર જ્ઞાનથી મોક્ષ છે, પરંતુ જ્ઞાન સુધી પહોંચાડનાર તો કર્મયોગ જ છે. માટે કર્મની ઉપેક્ષા કરી દે તો એ ઉન્નતિને પ્રાપ્ત કરવાનો નથી. તો એને સામે રાખીને જ ભગવાન કહેશે કે કોઈ કર્મ કર્યા વગર રહી શકતું નથી, કારણ કે રાગ દ્વેષના સંસ્કાર અંદરથી ધક્કા મારવાના જ છે. કદાચ બહારથી સંન્યાસ પણ ધારણ કરી લે તો પણ એ સંન્યાસી થયા પછી પણ શું કરશે? એક પછી એક આશ્રમો બનાવશે. અને નહીં તો રુદ્રાક્ષ માળાનું વેચાણ કરશે, સ્ફટિકનું વેચાણ કરશે, નાનું અમથું બધું ખોલી અને વેચવા બેસશે. અને નહીં તો સાધુઓનું યુનિયન બનાવશે અને ક્યાંક પોતાના હકને માટે લડવા લાગશે. તો સંસ્કાર ખેંચી જવાના છે. ભગવાન જાણે છે અને એટલા માટે જ આ લાલ બત્તી ધરે છે કે કેવલ છોડવાથી બેસી શકાવાનું નથી. કંઈ ને કંઈ તો મનુષ્ય કરતો જ રહેશે. તમે બેઠા છો તો પણ કંઈ ને કંઈ કરતા રહેવાના. થોડી વાર શાંત રહેવાય છે, તરત જ હાથ હલી જાય છે, પગ હલી જાય છે, માથું હલી જાય છે, કંઈ ને કંઈ તો થઈ જાય છે. તો આ રીતે કર્મ એ વ્યક્તિત્વમાં વણાયેલા છે. ભગવાન કહેશે કે એની ઉપેક્ષા કરવી એ યોગ્ય નથી.
કંઈક ને કંઈક પ્રવૃત્તિ થતી રહે. ના હોય તો પગ હલતા રહે, હાથ હલતા રહે, નહીં તો પેન હલતી રહે, કંઈ ને કંઈ તો થતું રહે છે. તો એ બતાવે છે કે મનુષ્ય અવશ્ય થઈ અને કર્મ કરે છે. અંતરમાં જે પણ સત્વ, રજસ અને તમો ગુણ જે છે, સંપૂર્ણ વ્યક્તિત્વ તો એ ગુણોથી ભરેલું છે અને એ ગુણો જ મનુષ્યને ધક્કા મારે છે. ગુણાતીત અવસ્થા એક અલગ અવસ્થા છે કે જ્યાં જ્ઞાની પુરુષ દેહ ઇન્દ્રિય સાથેનું તાદાત્મ્ય જ છોડી ચૂકેલા છે અને એટલા માટે દેહાદી કંઈ પણ કર્મ કરે તો એ અભિમાન નથી કરતા કે હું કરું છું. નૈવ કિંચિત કરોમિતિ, આ રીતનો એનો નિશ્ચય છે. તો ત્યાં જે કર્મ થાય છે ત્યાં આત્મ સ્વરૂપમાં સ્થિત એવા મહાપુરુષનો નિશ્ચય છે કે હું કરતો નથી, દેહાદીમાં કર્મ થતા રહે છે. તો દેહાદીનો સ્વભાવ જ છે એ ત્રિગુણથી બનેલા છે અને ગુણથી પ્રવૃત્તિ હંમેશા થતી રહેશે. માટે કોઈ નિશ્ચય કરે, હઠ કરે કે હું આના વગર પણ બેસી જઈશ તો એ સંભવ બનવાનું નથી. ખાલી બેઠેલો મનુષ્ય પણ કંઈ ને કંઈ તો કરતો રહે. ભલે કદાચ મહેનતનું કામ ના કરે, બીજા પાસે કરાવી લે, કામવાળા પાસે કામ કરાવી લે અને પછી શું કરે, જીમમાં જાય. ક્યાંક તો હાથ પગ ઉલાડવા જ પડે, ક્યાંક તો શક્તિ કાઢવી જ પડે, નહીં તો શોપિંગ કરવા જાય, નહીં તો કોઈના ઘરે જઈને બેસે, કંઈ ને કંઈ તો એ કરતો જ રહે. બેઠા બન્યા ક્યાં કરે, ઇસ કોઠે કા ધાન ઉસ કોઠે કરે. દુકાનદાર હોય, કોઈ ગ્રાહક હોય નહીં, કસ્ટમર આવે નહીં અને ગાદી પર બેઠો હોય તો કરે શું, બેઠો બેઠો કંઈ કરવાનું નથી, બીજું કંઈ કામ નથી તો શું કરે, એક કોઠીનું ધાન કાઢીને બીજી કોઠીમાં નાખે, બીજી કોઠીમાંથી ત્રીજી કોઠીમાં. આજકાલ કોઈ આટલા નવરા રહેતા નથી, મોબાઈલમાં બિઝી રહે છે, પણ રહે છે તો કેવા બિઝી રહે છે. એ બેઠા હોય તો પણ હાથ તો ચાલતો હોય, અંગૂઠો ચાલતો રહે, ચાલતો રહે, ચાલતો રહે અને આંખો પણ ચાલતી રહે, કંઈ ને કંઈ એમાં થતું જ રહેતું હોય છે. તો ગુણ જે છે, જે દેહાદીનું સ્વરૂપ છે, એ દેહ ઇન્દ્રિયને પ્રવૃત્ત કરવાના જ છે. આ મહાપુરુષના અંતઃકરણમાં અહમ અકર્તા, અહમ બ્રહ્મ અભોક્તા આ જ્ઞાન રહેલું છે અને અંતઃકરણમાં એ જ્ઞાન હોવાથી ગુણોનો પ્રભાવ એ શરીર અને અંતઃકરણ પર ઓછો પડે છે. અને એટલા માટે મહાપુરુષના શરીર મન પણ બીજા કરતાં ઘણે અંશે શાંત હોય છે. જરૂર એ પણ કર્મ કરે છે, ખાવા પીવાનું, હરવા ફરવાનું, ઉપદેશ પ્રદાન કરવું, શાસ્ત્રાધ્યયન, એ બધું કર્મ થાય છે. છતાં પણ અજ્ઞાની જે રીતે કર્મ કરે છે, અહમ કરતા એવા અભિમાન સાથે, જનૂન સાથે જે કર્મ કરે છે અને સતત કર્મરત એની ઉપાધિ રહેશે, એવી રીતે મહાપુરુષના કર્મમાં, વ્યવહારમાં ફેર પડે છે. કારણ કે એ અંતઃકરણમાં એક એવું પવિત્ર અને એટલું એક મહિમાવંત જ્ઞાન ઉત્પન્ન થયેલું છે. જગત મિથ્યાત્વનું જ્ઞાન, સાથે સાથે દેહાદિથી પોતાના અસંગત્વનું ભાન, પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપનું જ્ઞાન. આ જ્ઞાનનું બળ એવું છે કે એ ગુણના પ્રભાવને શિથિલ કરી દેશે અને એટલા માટે ત્યાં એ વ્યક્તિત્વમાં, એ ઉપાધિમાં કર્મો પણ ક્ષીણ થઈને રહેશે. શરીર યાત્રાર્થે કર્મ જરૂર થાય છે, પરંતુ મોટા મોટા સમારંભો એના દ્વારા થતા નથી. પણ અજ્ઞાનીને માટે જે દેહમાં જ અહંભાવ કરીને બેઠેલો છે, એને કર્મથી મુક્ત થવું ભગવાન કહેશે કે અસંભવ છે. કોઈને કોઈ રીતે એને ગુણ જે છે એને કર્મમાં ખેંચી જ જવાના છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એટલું જ નહીં, ભગવાન કહેશે કે કોઈ હઠ કરીને છોડે તો પણ અવશ્ય, યાને પરાધીન થઈને, લાચાર થઈને પણ એ ફરી પાછો કર્મમાં પ્રવૃત્ત થશે.
અને દરેકનો અનુભવ છે. તમે ઘણી વખત સંકલ્પ કરીને બેઠા હશો કે હવે હું શાંતિથી બેસું, કોઈ કામ નથી, બધા કામ પતાવી દીધા છે, હવે હું શાંતિથી બેસું, 1 કલાકનો સમય છે મારી પાસે, હું શાંતિથી બેસું, વિચાર કરું, જપ કરું, આવો કંઈક નિર્ણય કરીને તમે બેઠા હો. પણ 10 મિનિટ પછી તમે જુઓ તો તમે જગ્યા પર હોતા નથી. શા માટે? કોઈક અંદરથી ધક્કો મારે છે અને તમે કર્મમાં પ્રવૃત્ત થઈ જાઓ છો. આવા અનેક વખત અનુભવ થતા જ હશે. નિર્ણય કરો છો અને બેસાતું નથી. લાગે કે બધા કામ પૂરા થઈ ગયા છે, છતાં પણ વિચાર કરીને કંઈક નવું નવું કાઢશે. ના, હજુ આ તો બાકી, આટલું પૂરું કરી લો, આટલું પૂરું કરી લો. કારણ કે એ બાના જોઈતા જ હોય છે. એટલું શાંતિથી બેસવું એ કોઈ એટલી આસાન વસ્તુ નથી. મનમાં સંકલ્પો આવતા રહે, કંઈ ને કંઈ થતું રહે અને ફરી પાછા આપણે ભાગીએ છીએ. બેઠા હોય જપ કરવા, ધ્યાન કરવા, ક્યારે પલાથી છૂટી જાય ખબર પડતી નથી. માળા ક્યારે પૂરી કરીને એક બાજુ મૂકી દઈએ ને ઊભા થઈને જતા રહીએ એ ખબર પડતી નથી. અને નહીં તો પછી માળા ક્યારે પૂરી થાય એ જોવામાં પ્રવૃત્ત થઈ જાય. કેટલી વખત આંખો ખુલી ગઈ, કેટલી વાર બાકી રહી કે ક્યારે મેરુદંડ આવે. તો આ બધા અનુભવ છે. અને આ અનુભવથી સિદ્ધ શું થાય છે કે અવશ્ય ક્રિયતે, લાચાર થઈ અને કર્મ કરવામાં આવે છે. જ્યાં સુધી અંદર ઉકળાટ હોય તો એ બહારથી મને બેસવા દેવાનો નથી. એને જ ભગવાન અહીંયા કહેશે કે રાગ દ્વેષ જ્યાં સુધી અંદર તીવ્ર રૂપે રહેલા છે તો એવો મનુષ્ય ક્ષણમપી ન જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. પ્રકૃતિજૈઃ ગુણૈઃ અવશ્ય કર્મ કાર્યતે. એ ગુણ ધક્કો મારશે, રાગ દ્વેષ પ્રવૃત્ત થશે. માટે જ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે પહેલાં પોતાના રાગ દ્વેષની સંભાળ લેવી પડે. બહારથી પલાઠી વાળવાથી કે મુઠ્ઠીઓ વાળવાથી કંઈ વળવાનું નથી. અંદરથી સંભાળ લેવી પડે પોતાના રાગ દ્વેષની. અને માટે પોતાની સ્થિતિનો સ્વીકાર કરી અને જ્યાં છો ત્યાંથી સાધનને સ્વીકારવું જોઈએ, સાધનાનો પ્રારંભ કરવો જોઈએ. આવી રીતે કહેવા છતાં પણ કોઈ કહે કે ના, હું તો કર્મ નહીં જ કરું, હું તો બધું છોડીને બેસી જ જવાનો. તો ભગવાન આગળ ત્રીજી બાબત કહેશે. 2 બાબત ભગવાન કહી ચૂક્યા. કર્મ ત્યાગેન ન મોક્ષ નૈષ્કર્મ્યમ સિદ્ધિમ નાધિગચ્છતિ. બીજું કહ્યું, કર્મ ત્યાગ સંભવ નથી. અને છતાં પણ કોઈ હઠ કરે તો ભગવાન ત્રીજું કારણ કહેશે કે આવી રીતે જીદથી અપરિપક્વ અવસ્થામાં કરેલો કર્મ ત્યાગ પતનનું કારણ બને છે. આગળનો શ્લોક. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. યહ કર્મેન્દ્રિયાણિ સંયમ્ય આસ્તે.
જે કર્મેન્દ્રિયોનો સંયમ કરીને બેસે છે. કર્મેન્દ્રિય યાને હાથ, પગ, વાણી આ બધું કર્મેન્દ્રિય છે. એને બાંધીને સંયમ કરીને જે બેસે છે. એનો અર્થ હાથ પગ બાંધી દીધા, આંખ બંધ કરી દીધી, મોડેથી કંઈ બોલતો નથી. પણ ભગવાન કહેશે મનસા સ્મરણ, મનથી તો શું ચાલે છે? બધી ઉથલ પાથલ ચાલે જ છે. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યહ મનસા સ્મરણ આસ્તે, કર્મેન્દ્રિયોનો સંયમ કરી અને મનથી બધા પ્રકારનું સ્મરણ સંકલ્પો જે કરતો રહેશે. અને કોનું સ્મરણ કરે છે? ઇન્દ્રિયાર્થાન, ઇન્દ્રિયના અર્થ યાને વિષયોનું સ્મરણ કરે છે. જ્ઞાનેન્દ્રિયના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયો માન, પ્રતિષ્ઠા, સ્તુતિ, નિંદા આ બધાનું મનથી સ્મરણ કરતો રહેશે. તો ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણ, ઇન્દ્રિયોના વિષયોનું મનથી સ્મરણ કરી જે કરતો રહેશે. બહારથી દેખાય છે કે ભાઈ ધ્યાનમાં બેઠા છે, પણ અંદરથી શું કરે છે? તો કે આખી દુનિયામાં ફરે છે. મન વાતો ચહુદિશી ફરે, હાથમાં માળા ફરે પરંતુ મન ક્યાં ફરે છે? ચારે દિશામાં ઘૂમે છે. તો ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણ યહ વિમૂઢાત્મા આસ્તે, ભગવાન આવા માણસને કહી દેશે વિમૂઢાત્મા. એ તો કેવો છે? મૂઢ છે. ખાલી મૂઢ નહીં, વિમૂઢ, વિશેષ રૂપે મૂઢ છે. યાને મૂઢોનો, મૂઢ યાને મૂર્ખ. એ કેવો છે? તો કે મૂર્ખનો સરદાર છે, વિમૂઢાત્મા. અને મિથ્યાચારસ ઉચ્યતે, એ જે પણ કંઈ કરી રહ્યો છે એને શું કહેવાય? મિથ્યાચાર કહેવાય. કારણ કે જેવું બહાર દેખાય છે એવું અંદર વાસ્તવમાં નથી. અને જેવું દેખાય એવું એ ન હોય તો એને શું કહેવાય? મિથ્યા કહેવાય. જગત જેવું દેખાય છે એવું એ નથી, એટલા માટે જગત કેવું છે? મિથ્યા. એવી રીતે આ વ્યક્તિ પણ જેવું દેખાય છે, ધ્યાનસ્થ બધું સંકેલીને બેઠેલો છે, પરંતુ વાસ્તવમાં એની ધ્યાન અવસ્થા નથી. તો એનો આ જે વ્યવહાર જે છે, ભગવાન કહેશે એ વ્યવહાર કેવો કહેવાય? મિથ્યાચાર. આ મિથ્યા આચાર છે, ખોટો વ્યવહાર છે, આ દંભ છે, એક પ્રકારનો જે નથી એને બહાર દેખાડવું. તો આ દંભાચરણ છે. ભગવાન આવું કહી અને અર્જુનને આડકતરી રીતે બતાવી રહેલા છે કે અર્જુન, અત્યારે તારા માટે પણ કર્મ ત્યાગ કરવાનો ઉચિત સમય નથી. યુદ્ધ છોડીને જતું રહેવું, ભિક્ષાટન કરવું, સંન્યાસ ધારણ કરી લેવો, એના માટે એ આ ઉચિત સમય નથી. તારે શું કરવું જોઈએ? કર્મ જ કરવું જોઈએ. કારણ કે તારી નસે નસમાં ક્ષત્રિયનું લોહી દોડી રહેલું છે. અને એ ક્ષત્રિયનો જે સંસ્કાર જે છે, સ્વભાવ જે છે, એ તને શાંતિથી બેસવા નહીં દે. તું અહીંથી જંગલમાં જઈશ તો પણ સવાર બપોર સાંજ શું જાણવા માટે ઉત્સુક હશે? યુદ્ધમાં શું થયું, કોણ જીત્યું, કોણ હાર્યું. અને ત્યારે તો મોબાઈલ હતા નહીં કે અર્જુન વનમાં જઈને પણ આ બધું તરત જ જાણી શકે, બધા ન્યૂઝ એને મળી જાય એવું તો હતું નહીં. અને મોબાઈલ લઈને વનમાં જવું તો જવું જ શું કરવા? તો એના કરતાં તો છે ત્યાં જ ના રહે. તો ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે તું જતો રહીશ તો પણ મન તો શું વિચાર કરવાનું છે? આ જ વિચાર કરવાનું છે. પાંડવોનું શું થયું? યુધિષ્ઠિરનું યુદ્ધમાં શું થયું? ભીષ્મ પિતામહનું શું થયું?
ભીમનું શું થયું અને એ ભીમે દુર્યોધનનું શું કર્યું, આ બધા હંમેશા પ્રશ્નો રહેશે. અને કદાચ સમાચાર કંઈક મળી ગયા કે યુધિષ્ઠિરને કંઈક થયું તો અર્જુન સંન્યાસીનું લંગોટ બાંધીને પણ તીર કામઠા પાછા ઉઠાવી લેશે અને ત્યાંથી દોડતા આવશે અને ફરી પાછા રથ પર ચડી અને યુદ્ધ કરવા લાગશે. પ્રકૃતિ જૈહિ ગુણૈહિ અવશ્ય કાર્યતે. ભગવાન અર્જુનને કહેશે કે લાચાર બનીને તું કરીશ અને જીદ કરીને કદાચ વનમાં જઈને આ પ્રમાણે બેસી જઈશ તો પણ મનથી તો સ્મરણ શેનું થશે? આ યુદ્ધ ભૂમિનું જ સ્મરણ થશે. અને એવી રીતે જો કરીશ તો એ તારા માટે મિથ્યાચાર હશે, દંભ બની રહેશે. અને એટલે આવી રીતે કર્મ ત્યાગ કરવો એ યોગ્ય નથી. અંતરમાં જ્યારે કર્મના પ્રેરક, કર્મ માટે ધક્કો મારનાર રાગ, દ્વેષ, કામના આ બધું રહેલું છે તો એની સંભાળ લેવી જ રહે. એને સામે રાખીને કર્મ માર્ગનો સ્વીકાર કરો, નહીં તો મિથ્યાચારી બની રહેશો. થોડી વાર માટે કદાચ દબાવી શકાય, પરંતુ આ નિયમ છે કે દબાવેલું બમણા વેગથી પ્રગટ થાય. ઉપવાસી બમણું ખાય. ઉપવાસ છૂટે પછી શું થાય? બમણું ખાય. પહેલાં પણ ખાય અને પછી પણ ખાય. અને મૌની બાબાનું મૌન છૂટે તો પછી તો બધું સાટું વાળે. 1 વર્ષ મૌન રહ્યા હોય તો પછી કેટલું બધું બોલવાનું થાય. આમ તો કંઈ બાકી ના રાખ્યું હોય, લખીને તો બધું આપ્યું જ હોય. છતાં પણ લખવું એક અલગ વસ્તુ છે અને બોલવાનો આનંદ એક જુદો જ છે. એટલા માટે જે મૌન રાખે તો એ બોલે ત્યારે બમણું બોલે. તો દરેક જગ્યાએ આ પ્રમાણે જ છે. હાથ પગ બાંધીને બેસો તો એ થોડી વાર ચાલશે, ફરી પાછું બમણા વેગથી પ્રવૃત્ત થશો. તો ભગવાન આવી અવસ્થાને યોગ્ય કહેતા નથી. ભગવાન હંમેશા ઈચ્છે છે કે મનુષ્ય વિવેક સાથે, સમજદારી સાથે સર્વ કાર્ય કરે અને જ્યાં ઊભો છે ત્યાંથી એની સાધનાનો પ્રારંભ કરે. રાગ દ્વેષ ધક્કો મારતા હોય, અંદર ઈચ્છાઓ હોય, કામનાઓ હોય, મહત્વાકાંક્ષાઓ હોય તો જરૂર કર્મ માર્ગમાં જ રહેવું જોઈએ. દંભ એ ક્યારેય પણ કલ્યાણકારી નથી, બલ્કિ એ પતન કરનાર જ છે. દંભ હંમેશા મારી વાસ્તવિકતાને છાવરવા માટે હોય છે. અને હું મારી વાસ્તવિકતાને છાવરું તો હું કોને? જગતને હું બનાવી શકું, પણ પોતાની જાતને હું છેતરી શકતો નથી. અંદરથી તો હું જાણું જ છું. અને કદાચ જાતને પણ છેતરું, કોઈ પણ હિસાબે મનને બોલ્યા કરું કે ના હું તો આમ જ છું, તો પણ એમાં કોઈ કલ્યાણ નહીં થાય. એ હંમેશા પતનનો જ માર્ગ છે. વધારે ને વધારે નીચા ઉતરતું જવાશે. બલ્કિ મનુષ્યએ હંમેશા એવી રીતે જીવન જીવવું જોઈએ કે હંમેશા પોતાનું મસ્તક સીધું રાખીને જીવી શકે. દંભ વગર નીતિ સાથે પ્રામાણિકતાથી જીવન જીવવાનું હોય. કોઈ એક મહાત્મા કોઈ વકીલને ઉપદેશ આપતા હતા. વકીલે પૂછ્યું કે હવે મારે પ્રેક્ટિસ શરૂ કરવાની છે, મને કંઈક ઉપદેશ આપો. મહાત્માએ એને એક જ વાક્ય કહ્યું કે તું પોતાની નજરમાં નીચો ઉતરી જાય એવું કામ ક્યારેય ન કરતો. કેટલું સરસ વાક્ય છે. બીજાની નજરમાં આપણે કદાચ નીચા ઉતરીએ, ના ઉતરીએ, દંભ કરી અને પોતાની જાતને આપણે છાવરી લઈએ, સાચવી લઈએ, પરંતુ પોતાની જાતથી તો પોતાને છુપાવી શકવાના નથી. માટે આ એક જ વાક્ય પૂરતું છે. પોતાની નજરમાં હું નીચો ઉતરી જઉં એવું કર્મ ક્યારેય પણ હું ના કરું, બલ્કિ જેવા છીએ એવા જ દેખાવાનું હોય. તમે વારંવાર સાંભળ્યું છે, અધ્યાત્મનો માર્ગ એ પૂર્ણ પ્રામાણિકતાનો, નરી પ્રામાણિકતાનો માર્ગ છે. અહીંયા આગળ વધવું હોય તો આચાર્યની સામે જેવા હોય એવા પ્રગટ થવું પડે. નહીં તો પોતાની રીતે પણ જ્યારે સાધન કરતા હો
તો ત્યાં પણ પોતાની અવસ્થા જેવી છે એવો સ્વીકાર કરવો પડે, નહીં તો ક્યાંય ન રહેવાય નહીં. આગળ જવું તો સંભવ નથી, બલકી જ્યાં ઊભા છીએ ત્યાંથી પણ પાછળ પાછળ આવવું પડે. એટલા માટે ખૂબ પ્રામાણિકતા સાથે, ખૂબ સરળતા સાથે પોતાની જાતનું અવલોકન કરવું જોઈએ. કોઈ મહાત્મા પાસે કોઈ ગયું અને કહ્યું કે મારે સંન્યાસ લેવો છે. મહાત્મા એને કહ્યું કે જો જગતમાંથી કંઈ પણ મેળવવા જેવું લાગતું હોય, જગતમાં કંઈ ભોગવવા જેવું છે એવું લાગતું હોય, તો પહેલાં એ પૂરું કરીને પછી આવો. એનો અર્થ શું? કે અંદર જો કામના હોય, ઈચ્છા હોય, તો એને પહેલાં સંભાળવી પડે, એમાંથી મુક્ત થવું પડે. નહીં તો એ બધી ભોગેચ્છા હોય અને બીજી બાજુથી ત્યાગનો માર્ગ અપનાવો તો એ કોઈ રીતે યોગ્ય નથી. જે જગતથી ઉપરામ થઈ ગયો, જેને સમજાઈ ગયું કે હવે આ મારા માટે ઘણું નાનું છે, મને જે મહાન ઉપલબ્ધિ કરવી છે એ આપવા માટે જગત ઘણું નાનું છે, હવે એમાંથી કોઈ ભોગ મને સંતુષ્ટ કરી શકવાના નથી, કોઈ ભોગ મને વધારે સુખી બનાવી શકવાના નથી, આવો નિશ્ચય થઈ ગયો, પછી આગળ વધે તો બરાબર. નહીં તો અંતરમાં કામના હોય તો એનો સ્વીકાર કરી એને અનુરૂપ સાધનનો સ્વીકાર કરવો જોઈએ. નહીં તો મનુષ્ય મિથ્યાચારી બની રહે, અને મિથ્યાચાર, દંભ એ તો સાધનામાં બહુ જ મોટો પ્રતિબંધ છે. આ જ મિથ્યાચાર કરતાં કરતાં અજ્ઞાની પણ ગુરુ બની જાય છે. બહારથી હંમેશા શું દેખાડે? હું જ્ઞાની છું. અને ભક્તો તો ભોળા, બધાને શું બનાવી દે? જ્ઞાની જ બનાવી દે. ના ના ગુરુજી, તમારામાં તો અજ્ઞાન હોય જ નહીં ને ક્યારે, તમારું તો આમ હોય જ નહીં ને. અને સાંભળનારને પણ શું સાંભળવું હોય? આ જ સાંભળવું હોય. અને એટલા માટે એ બહુ સારું લાગે. તો દંભ જીવનમાં એવી રીતે પ્રવેશી જતો હોય છે કે ખબર પણ ના પડે. માટે હંમેશા સજાગ રહેવાનું, આપણા વ્યવહારમાં મિથ્યાપણું ન આવે. તમે બધા ગ્રસ્ત છો, જરૂર સંન્યાસી બનવા માટે કોઈ અહીંયા વાત નથી કરતી, પરંતુ તમે જે જીવન જીવો છો ત્યાં પણ વ્યવહારમાં કોઈ દંભ નહીં આવવો જોઈએ. કર્મ ત્યાગ કરવાની તો વાત ઘણી દૂરની છે સંન્યાસ માટેની, પણ જે જીવન જીવી રહેલા છો અત્યારે, તમે પરિવારમાં, સમાજમાં જે પણ જીવન જીવી રહેલા છો એમાં પણ શુદ્ધતાથી વ્યવહાર કરો, એમાં પણ દંભને સ્થાન ન આપો. સંબંધો છે તો સંબંધોમાં પણ સરળ રહો. દંભ કરી અને સંબંધો વધારવા, સંબંધોને જાળવવા, સંબંધોનો લાભ ઉઠાવવો, આનો કોઈ અર્થ નથી. બલકી સરળતાથી જીવન જીવશો તો મન પણ શાંત રહેશે. સુખ અને શાંતિ સરળતામાં પ્રાપ્ત થાય છે. દંભમાં સુખ શાંતિ મળતા નથી, બલકી વધારે ને વધારે અજંપો થાય છે. અને અજંપા ભરેલા મનથી ભગવાનનું ચિંતન ક્યાંથી થાય? આત્મચિંતન, વેદાંત ચિંતન ક્યાંથી થાય? તો એ અજંપો શાંત કરવા માટે, વિહવળતા, વ્યાકુળતા આ બધામાંથી મુક્ત થવાને માટે જીવનમાં પહેલાં તો સરળતાની જરૂર છે, પ્રામાણિકતાની જરૂર છે. નહીં તો ક્યારેય પણ શાંતિ પ્રાપ્ત નહીં થાય. અને પ્રામાણિકતા, નીતિ મારી વાણીમાં હોય, મારા કર્મમાં હોય, મારા ચિંતનમાં હોય. એટલે જ કહેવામાં આવે, મન, વચન અને કર્મ જેના સમાન છે એ શું કહેવાય? સાધુ કહેવાય, સજ્જન કહેવાય. અને એ જ સરળતાનું લક્ષણ છે. અને એવી સરળતા જીવનમાં હંમેશા સુખ આપે છે. ખોટો દંભ કરવો પોતાની જાત વિશે, પોતાના વિચારો વિશે, બહાર પ્રગટ કરીએ હું તો આમ જ કરું, હું તો આમ જ કરું, મને તો આમ જ સાચું લાગે, આવું બધું કહીએ અને પાછળથી કરીએ કેવું? એનાથી ઉલટું કરીએ તો આને જ દંભ કહેવાય. બહાર તમે બહુ સારા સારા સિદ્ધાંતો બતાવો, મારા જીવનનો આ સિદ્ધાંત છે
અને હું તો પક્કો સિદ્ધાંતવાદી, આવી રીતે જ રહું, ક્યારેય મારા સિદ્ધાંતોને છોડું નહીં. અને એ જ જ્યારે એકલો પડે એકાંતમાં તો કોઈ સિદ્ધાંતને યાદ આવતા નથી. બહાર બધો વ્યવહાર સારો કરે અને એકલો હોય તો બધા નીતિ નિયમો એક બાજુ જતા રહે, પશુવત વ્યવહાર કરે, તો આને પણ દંભ જ કહેવાય. કોઈ મહેમાન આવ્યા હોય અને આપણી પૂજા 1.5-2 કલાક ચાલે, ના હોય તો 20 મિનિટમાં થઈ જતી હોય, તો આને શું કહેવાય? દંભ કહેવાય. શેનો દંભ? હું કેવો પ્રગટ થાવ, વેવાઈને લાગે કે અમારા વેવાઈ તો બહુ જ ધાર્મિક છે, 2 કલાક તો એની પૂજા જ ચાલે સવારમાં, પણ આમ બાકી રોજ કેટલી ચાલતી હોય? 10-12 મિનિટ ચાલતી હોય, પણ એ દિવસે લાંબી ચાલે, તો આને પણ કહેવાય દંભ. આ દંભ એવી વસ્તુ છે કે આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણા વ્યવહારમાં વણાઈ જાય છે. આ બધું જ કાર્ય અવશ્ય ભગવાને આગળ જે કહ્યું એ લાચારીથી. અને એટલા માટે જ્યારે હું સંપૂર્ણ લાચારીથી, પરાધીનતાથી મુક્ત એવા મોક્ષને પ્રાપ્ત કરવા માગતો હોઉં, તો પહેલાં તો આ બધી નાની નાની લાચારીમાંથી મારે મુક્ત થવું રહ્યું. દંભ આવી રીતે મને લાચાર કરી દે, હું નથી એવો મને બતાવવામાં, તો એક પ્રકારની લાચારી જ છે. હું નથી એવું હું વાણીથી પ્રગટ કરું, એ પણ એક લાચારી છે. હું જેવો નથી એવું કંઈક હું વ્યવહારથી પ્રગટ કરું, તો એ પણ એક લાચારી છે. તો આવું દંભી જીવન મનુષ્યને ક્યારેય કલ્યાણ તરફ નથી લઈ જતું. સરળ રહો, નીતિમય જીવન જીવો, પ્રામાણિકતાથી જીવન જીવો. કદાચ થોડુંક ભૌતિક કંઈક લાભ ઓછા મળશે, વિષયો, ધન, આ બધું થોડું ઓછું મળશે, પરંતુ અંતરનું સુખ એવું મળશે કે જેના તોલે બાહ્ય કેટલાક વિષયોની ઉપલબ્ધિ એનો કોઈ જ વિસાત નથી. મુખ્ય વસ્તુ છે પોતાના અંતરની શાંતિ, અંતરનું સુખ, અજંપા રહિત જીવન, ઉદ્વેગ રહિત, સંઘર્ષ રહિત જીવન. આ જ દરેક મનુષ્ય ઈચ્છે છે અને એનું મૂળ આ સરળતામાં રહેલું છે. આપણે જ અવિવેક કરીને સરળ ન રહી અને જીવનમાં બહુ બધી સમસ્યાઓ ઊભી કરી દેતા હોય છે, અને પરિણામે મન હંમેશા ઉદ્વિગ્ન રહે. તો પોતે જ ઊભું કરીએ છીએ, ત્યાં થોડો વિચાર કરી અને આવું જે કંઈ પણ જીવનમાં થતું હોય એને છોડવા માટે પ્રયત્ન કરવાનો. મનમાં કદાચ ભય લાગે, આવું કરીશ તો લોકો શું કહેશે, મને કેવો સમજશે, પરંતુ ઘણી વખત આપણો આ ભય પણ નિર્મૂળ હોય છે. બલ્કિ વધારે સારી રીતે મને સમજી શકે, વધારે સારી રીતે હું જીવનમાં આગળ વધી શકું, મારા સંબંધો વધારે સારા બની શકે જો હું સરળ રહું તો ઘણી વખત આપણો ભય પણ ખોટો હોય છે, એક હાવ ઊભો કરેલો હોય છે. પણ જો હું સરળ રહું તો લોકો પણ શું કે ભગવાનનો માણસ છે, અને એટલા માટે એ પણ આપણી સાથે સરળ થઈ જાય. પણ આપણે જો વડ ચડાવીને રહીએ તો સામે પણ શું ઉડે? વડ ચડીને જ રહે, અને વડ ચડી ચડીને બધાના અંતે તો તૂટતા જ હોય છે. તો હું સરળ રહું તો સામે પણ સરળતાની હું અપેક્ષા રાખી શકું. તમે કહો કે આજના જમાનામાં એવું કંઈ થતું નથી, આપણે સરળ રહીએ, સામેના કોઈ સરળ થતા હોતા નથી, તો ના થાય તો નુકસાન એમને જ. મને તો શું છે? લાભ જ લાભ છે. હું શરૂઆત તો કરું, હા જરૂર, હમણાં જોયું એમ બાહ્ય લાભ, ભૌતિક લાભ કદાચ થોડો ઓછો મળે, પરંતુ આંતરિક લાભ જે પ્રાપ્ત થાય છે એ તો બહુ જ મહામૂલો છે. તો હું શરૂઆત કરું, બીજા થાય કે ના થાય મારે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. થાય તો બહુ સરસ છે, ન થાય તો એમનું જીવન એમને મુબારક છે, મારે એ બધી ચિંતા કરવાની જરૂર નહીં. તો જીવનને બને એટલું સરળ બનાવો. ભગવાન અહીંયા એ જ કહી રહેલા છે. જરૂર ભગવાન અહીંયા સંન્યાસી અને કર્મીની વાત કરી રહેલા છે, પરંતુ
દરેક તો સંન્યાસ ધારણ કરવાના નથી, એટલે સંન્યાસ લઈને દંભ કરવાના એવું તો તમારા જીવનમાં થવાનું નહીં. પણ જે પણ તમે જીવન જીવો છો ને જે વ્યવહાર કરો છો એમાંથી દંભને છોડવા માટે હંમેશા પ્રયત્ન કરવો. પહેલાં તો મનમાં એવું જ લાગશે કે હું થોડો દંભી છું, સ્વીકાર જ નહીં થાય. પણ દંભ એવો સૂક્ષ્મ રીતે કામ કરતો હોય છે. હમણાં જ આપણે જોયું, એ દંભના કારણે આપણી વાણી બદલાઈ જાય, આપણી બોડી લેંગ્વેજ બદલાઈ જાય, ઘણું બધું બદલાઈ જતું હોય છે. આપણને ખબર નથી કે આને દંભ કહેવાય. તો ઘણો બધો દંભ આવી રીતે કામ કરતો હોય છે. અને એવા દંભને આપણે છોડવા માટે પ્રયત્ન કરવો છે સૂક્ષ્મ રીતે. ભલે આપણે બાહ્ય રીતે બહુ મોટા મોટા દંભી ના થઈએ, પરંતુ નાના નાના તો બધા હોય, અને એને શોધી અને એમાંથી મુક્ત થવાનું હોય. ભગવાન એ જ કહે છે, જો વિપરીત રીતે વ્યવહાર કરશો તો એ મિથ્યાચાર જ બની રહેશે. અંદર જેવું છે એવું બહાર પ્રગટ નહીં કરો, અંદર જેવા છો એવા બહાર નહીં રહો, તો મિથ્યાચારસ ઉચ્યતે. ભગવાન અહીંયા કર્મયોગી અને સંન્યાસીની વાત કરે છે. ભગવાન કહેશે કે કર્મયોગી થવું વધારે સલામત છે. અપરિપક્વ અવસ્થામાં કર્મ ત્યાગી થઈ જવું એ જોખમકારક છે, વિપરીત ફળ પ્રદાન કરનાર છે. અને એટલા માટે જો કેવળ હાથ પગ બાંધી આંખ બંધ કરીને બેસી જાય તો એટલાથી કામ ચાલતું નથી. જેવી રીતે કર્મેન્દ્રિયને સમેટે એવી જ રીતે જ્ઞાનેન્દ્રિયો અને મન પણ સમેટાઈ જવા જોઈએ. તો એ સાચી ધ્યાનાવસ્થા કહેવાય, એ સાચી નિવૃત્ત અવસ્થા કહેવાય. પરંતુ એ અવસ્થા સીધી પ્રાપ્ત થઈ જતી નથી. એ અવસ્થા પ્રાપ્ત કરવાને માટે રાગ દ્વેષ કામના આ બધાને ક્ષીણ કરવા રહ્યા. અને એ ક્ષીણ કરવા માટેનો ઉપાય છે કર્મયોગ જ, કર્મ માર્ગ જ. માટે ભગવાન કહેશે કે મિથ્યાચારી બનવા કરતાં કર્મયોગી બનવું, કર્મ માર્ગમાં રહેવું એ વધારે સલામત છે. અપરિપક્વ અવસ્થામાં કોઈ કર્મનો ત્યાગ કરી દે તો એ પતનનું જ કારણ બને છે. જટિલો મુંડી લુંચિત કેશ કાશાયાંબર બહુકૃત વેશ. અને આ બધા જ વેશ કેવા છે? હ્યુદર નિમિત્તમ, પેટને માટે, આપણે કહીએ ને પાપી પેટને માટે. તો એવી રીતે કર્મ ત્યાગ કરીને પણ ઘણા બધા વેશ કાઢવામાં આવે. જટિલ, કોઈ જટા ધારણ કરીને બેસે, મોટી મોટી જટા, અને પછી એ જટાનું શું કરવાનું? કુંભ મેળામાં પ્રદર્શન કરવાનું, જેથી બધા આવે, પ્રણામ કરે અને કઈ ભેટ ધરે. તો કર્યો તો ત્યાગ, સંસાર ત્યાગ, અને સાધુ બન્યા. સાધુ તો ના કહેવાય, બાવા બન્યા. બરાબર, સાધુમાં ને બાવામાં બહુ ભેદ છે. ભાગીને જે બને એ શું કહેવાય? બાવા કહેવાય. સમજી વિચારીને જે બને એ કહેવાય સાધુ સંન્યાસી. તો જટા તો મોટી ધારણ કરી. જટા ધારણ કરવી એટલે બહુ કષ્ટની વાત છે. એટલું મોટું માથે ભાર લઈને હંમેશા ફરવું. પણ એ બધું પણ કરે છે શેના માટે? પ્રદર્શનને માટે. જટિલ, અને કોઈ શું કરાવી દે? મુંડન કરાવી દે. જટિલો મુંડી લુંચિત કેશ. અને કેટલાક શું કરે છે? તો કે કેશનું લુંચન કરે, એને કાઢે છે. એક એક કે વાળ જે છે ખેંચી ખેંચીને કાઢે છે. તો જટિલો મુંડી લુંચિત કેશ. અને ભગવા ધારણ કરે. ભગવા ધારણ કરી લીધા, પણ શેના માટે છે? હ્યુદર નિમિત્તમ. ઘણું બધું કંઈક કરે પણ એ પ્રદર્શનને માટે, લોકોને આકર્ષવાને માટે. અને નહીં તો કર્મ કરવાના ભયથી ભાગીને કે હવે ક્યાં નોકરી કરવી, એના કરતાં શું થઈ જઈએ? સાધુ થઈ જઈએ. અન્ન ક્ષેત્રમાં ખાવાનું તો મળવાનું જ છે, અને એટલા માટે કંઈ નોકરી ધંધા નહીં કરવા, પરિવારનું પાલન કરવાની ચિંતા નહીં, બુઢા મા બાપને સાંભળવાની કે સંભાળવાની ચિંતા નહીં.
બાળકોને ભણાવવા, લગ્ન કરાવવા, આ બધી કોઈ ચિંતા નહીં. અને એ બધું કષ્ટ ક્યાં રાખવું, એના કરતાં ભાગી જાઓ અને અન્નક્ષેત્રની રોટલી ખાધા કરો. સવારે ઉઠો અને ક્યાં જવાનું, તો કે ચા પીવા જવાનું અન્નક્ષેત્રમાં. ચા પીને શું કરવાનું, તેલ માલિશ કરવાનું. અને અત્યારે શિયાળામાં તેલ માલિશ કરવાનું, તડકે બેસવાનું અને પછી બરાબર તડકો નીકળે ત્યારે ગંગાજીમાં સ્નાન કરવાનું. અને આટલું કરે ત્યાં તો પાછી ઊંઘ આવી જાય, એટલે થોડી વાર સૂઈ જવાનું. ફરી 10 સાડા 10 થાય એટલે અન્નક્ષેત્રમાં ભિક્ષા લેવા જવાનું. ભિક્ષા લો, ભિક્ષાટન કર્યું, ખાધું, ફરી પાછા બપોરે આરામ કરો. 3 વાગે ચા મળે એટલે ફરી પાછા ભાગો ચા પીવા માટે. ચા પીધા પછી ગંગા કિનારે ટહેલવા માટે નીકળો, ચાલવા માટે નીકળો. 5 વાગે ફરી અન્નક્ષેત્રમાં ભિક્ષા મળે એટલા માટે ભિક્ષા લેવા માટે ફરી દોડો. ભિક્ષા લઈને આવો, ફરી પાછું જે પણ બીજા પાછા આપણા જેવા જે મિત્રો હોય એની સાથે બેસો અને વાત કરો. આવતીકાલે ક્યાં ભંડારો, કયા આશ્રમમાં, કેટલી આ દક્ષિણા મળે, આ બધું. આવું જીવન શું કામનું? સાધુ થયા, બધું છોડીને નીકળ્યા, પણ આવું જીવન શું કામનું? એમાં મળે શું? હાથમાં કંઈ ના આવે. એના કરતાં તો ગૃહસ્થ રહો, પ્રવૃત્તિ માર્ગમાં રહો, પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરો, સેવા કર્મ કરો, કર્મયોગી થઈને રહો, તો રાગ દ્વેષ તો ક્ષીણ થશે. અને રાગ દ્વેષ ક્ષીણ થશે, કામના ક્ષીણ થશે, તો અંતઃકરણ શુદ્ધ થશે. એ શુદ્ધ થશે તો વૈરાગ્ય જિજ્ઞાસા પ્રગટ થઈ અંતે જ્ઞાન પામી અને મોક્ષ સુધી પહોંચશો. પરંતુ આનાથી વિપરીત એવું જે જીવન હમણાં જોયું, એવા જીવનમાં કંઈ પ્રાપ્ત થતું નથી. બલકી સંન્યાસ ધારણ કરી અને વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન ન કરે તો એનું પતન થાય છે. માટે ભગવાન અહીંયા કહેશે કે અર્જુન, તું કદાચ બધું છોડીને જતો રહે તો પણ શાંત ચિત્તથી શ્રવણ મનન નિધિધ્યાસન કરી શકીશ નહીં. બલકી જંગલમાં પણ પ્રવૃત્તિ કેવી રહેશે? આવી જ કંઈક પ્રવૃત્તિ રહેશે. ફળ ફૂલ ભેગા કરો, ફરી કુટિયા બનાવો, ફરી કંઈક શોધવા જાઓ, ફરી કરો. અને સમાચાર સાંભળવા માટે ઉત્સુક રહો કે યુદ્ધમાં શું થયું, યુદ્ધ પૂરું થયા પછી પણ શું થશે, એ જ ઉત્સુકતા બની રહેશે. દ્રૌપદીનું શું થયું, હવે કેવું રાજ્ય બનાવ્યું, રાજ્ય કેવું ચાલે છે, આ બધું ચાલ્યું કરે. તો ભગવાન કહેશે કે એવું જીવન તો મિથ્યાચાર સ ઉચ્યતે. એવા વ્યવહારને શું કહેવાય? મિથ્યાચાર કહેવાય. માટે અર્જુન, આવી રીતે વિમૂઢાત્મા બની રહેવું, આવો મિથ્યાચાર કરવો એ યોગ્ય નથી. જ્યાં પણ છો ત્યાંથી પોતાના મનની, પોતાના મનના સંસ્કારોની સંભાળ લેતા શીખો. બાહ્ય પરિસ્થિતિ બદલવી એ એટલું લાભકારક નથી કે બાહ્ય પરિસ્થિતિને બદલી નાખવી એ દરેક મનુષ્યના હાથમાં નથી. પરંતુ પોતાના મનને બદલવું, પોતાના જીવન પ્રત્યેના અભિગમને, કર્મ પ્રત્યેના અભિગમને બદલવો એ મનુષ્યના હાથમાં છે. અને જ્યારે પોતાના મનના અભિગમ, એટીટ્યુડ્સ જો બદલાય તો જગત પણ બદલાયેલું નજરમાં આવે છે. તો દ્રષ્ટિને જ બદલવાની છે. મારી જીવન પ્રત્યેની, કર્મ પ્રત્યેની જે પણ સમજદારી છે, એ સમજદારીને મારે બદલવાની છે. ભગવાન કૃષ્ણ હંમેશા સમજદારીને મહત્વ આપે છે. કર્મ કરો, પ્રવૃત્તિ માર્ગમાં રહો, ગ્રસ્ત જીવનમાં રહો, પણ સમજદારી સાથે. કર્મ ત્યાગ કરી સંન્યાસી બનો, નિવૃત્તિ માર્ગે જીવન જીવો, પણ સમજદારી સાથે. સમજદારી વિવેકનો કોઈ વિકલ્પ નથી. હું શું કરું એનું ભાન મને હોવું જોઈએ. શું કરી રહ્યો છું
શા માટે કરી રહેલો છું, આ ભાન હંમેશા મને હોવું જોઈએ. હું જ્યાં પણ હોઉં, ચાહે હું પ્રવૃત્તિ માર્ગમાં હોઉં, નિવૃત્તિ માર્ગમાં હોઉં, હું બ્રહ્મચારી હોઉં, ગ્રહસ્થ હોઉં, વાનપ્રસ્થ હોઉં કે સંન્યાસી હોઉં, આ હંમેશા સજાગતા બની રહે. હું શું કરું છું અને શેના માટે કરું છું. જે મારા જીવનનું લક્ષ્ય છે, મારા જીવનનો જે આદર્શ છે, મારા જીવનના જે સિદ્ધાંતો છે, શું હું એને અનુરૂપ મારો વ્યવહાર કરી રહ્યો છું કે હું એનાથી વિપરીત દિશામાં જઉં છું. સુખ અને શાંતિ માટે હું પ્રયત્ન કરું છું, એ જ મારા જીવનનું લક્ષ્ય છે. દરેક મનુષ્યના જીવનનું આ જ લક્ષ્ય છે, એ માને કે ન માને. તો મારે વિચાર કરવો રહ્યો કે હું જે કરું છું એનાથી મારા સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે કે હું મારા સુખ શાંતિથી વધારે દૂર જાઉં છું. આ વિચાર હંમેશા થતો રહેવો જોઈએ. હું જે કરું છું એ શું ભગવાનનો જે હું ઉપદેશ સાંભળું છું એને અનુરૂપ કરી રહ્યો છું કે ભગવાનના ઉપદેશથી વિપરીત વ્યવહાર કરી રહ્યો છું. ભગવાન કૃષ્ણ મને જે કહેવા માગે છે અને મને જ્યાં પહોંચાડવા માગે છે, હું જે પણ જીવન જીવી રહ્યો છું, વ્યવહાર કરી રહ્યો છું, શું હું એ તરફ આગળ વધી રહેલો છું કે હું એનાથી વિપરીત દિશામાં જઈ રહેલો છું. આ વિચાર મનુષ્યના મનમાં હંમેશા ચાલતો રહેવો જોઈએ. અને આવી રીતે જીવન જીવે તો એના માટે ગૃહસ્થાશ્રમ પણ શ્રેષ્ઠ છે અને આવા જ વિચાર સાથે જીવાતું સંન્યસ્ત જીવન પણ શ્રેષ્ઠ છે. બાહ્ય રીતે શ્રેષ્ઠતા નિશ્ચિત થતી નથી, પરંતુ અધિકારીત્વના આધારે અને હું કેવું જીવન જીવી રહેલો છું, મારા લક્ષ્યને, ધર્મને સામે રાખીને એના આધારે એની શ્રેષ્ઠતા નિશ્ચિત થાય છે. અપરિપક્વ અવસ્થામાં કર્મ ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરી લે, આશ્રમ બનાવે તો એ વ્યક્તિ આશ્રમને પણ સંસાર બનાવી દેશે. અને ગ્રહસ્થાશ્રમમાં વિચારપૂર્વક સમજદારી સાથે ધર્મનું પાલન કરી જાગૃતિ સાથે જીવન જીવે તો એ ગ્રહસ્થાશ્રમ જે ઘર જે છે એ પણ આશ્રમ બની જાય છે. તો કહેવાનું તાત્પર્ય, મહત્વની વસ્તુ છે મારી સમજદારી અને એ સમજદારી સાથે જીવાતું એવું મારું જીવન. અને આ રીતે જ્યારે જીવન જીવાય તો એ કલ્યાણકારી બને, નહીં તો જીવન મિથ્યાચારી બની રહે. બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય વેશ, બાહ્ય પરિવેશ આ બધાને બદલવા માટે જો હું પ્રયત્નશીલ રહું તો સમજવાનું કે હજુ હું સાધક થયો નથી. સાધકનો અર્થ છે કે જે હવે પોતાનામાં સુધારા કરવાને માટે પ્રવૃત્ત થયો. કેવળ બહારનું બદલવું એનું લક્ષ્ય નથી, પરંતુ પહેલા બદલાવ પોતાની અંદર લાવવો. એના માટે જે પ્રવૃત્ત થયો અને આ સત્ય જેને સમજાયું કે શરૂઆત મારે મારાથી કરવી રહે, તો એ અધ્યાત્મ માર્ગનો સાધક બને છે. પોતાની સમસ્યાને માટે જે હંમેશા બીજાને જવાબદાર ઠેરવતો રહે તો એને જ સંસારી કહેવાય. પણ પોતાની સમસ્યાઓની જવાબદારી જે પોતાના પર લે કે આ સમસ્યા મારી કોઈ ગેરસમજણના કારણે છે, મારા કોઈ ગલત અભિગમના કારણે છે, હું એને સુધારું. મારી દ્રષ્ટિની સંકુચિતતા છોડી અને હું થોડું વિશાળ રૂપે જરા હું વિચારતો થાવ.
આવી રીતે જ્યારે એ પોતાના જીવન તરફ જુએ, પોતાના મન તરફ જ્યારે ઝાંખે, તો સમજવાનું કે એ અધ્યાત્મનો સાધક થયો. ત્યાં સુધી એ સાધક થતો નથી. બીજાએ આમ કર્યું, બીજાએ મારી સાથે આમ કર્યું એટલે આમ થયું, બીજાએ સહકાર નહીં આપ્યો માટે હું આગળ નહીં વધ્યો, બીજાએ અવરોધ કર્યો એટલા માટે હું જ્યાં છું ત્યાંનો ત્યાં રહ્યો. આવું બધું આપણે કહેતા રહીએ. નહીં તો કહીએ કે બીજા આમ કરે પછી હું આમ જ કરું ને, આણે આમ કર્યું પછી હું આમ જ કરું ને. આ પ્રકારના ગાણા જ્યાં સુધી ગાતા રહીએ, સમજવાનું કે સંસારીનું જ ગીત ગવાય છે. પણ બીજાને એક બાજુ રાખી હું પોતે મારી સમસ્યાની જવાબદારી લેતા શીખું. વેદાંત એ જ શીખવાડે છે. વેદાંતનો ચરમ સિદ્ધાંત છે સમસ્ત સંસાર દુઃખ પોતાના જ અજ્ઞાનના કારણે છે. એનો અર્થ પોતાની જ જવાબદારી છે. પોતાના દુઃખ શેના કારણે છે? પોતાના જ અજ્ઞાનના કારણે. તો વેદાંત અહીંયા સુધી આપણને બતાવવા માંગે છે. અને વ્યવહારમાં પણ આપણે આપણી સમસ્યાની જવાબદારી લેતા ના શીખીએ તો આખા સંસારની જવાબદારી લેતા તો નહીં જ શીખીએ. માટે જ સાધકત્વનો પ્રારંભ થાય છે જ્યારે હું પોતાને જવાબદાર ગણી અને હું પોતે શાણો બનવા, પરિપક્વ બનવા, સમજદાર બનવાને માટે હું પ્રયત્ન કરું, ત્યારે હું સાધક કહેવાઉં. નહીં તો આવી રીતે બીજાને જવાબદાર ગણતો રહું અને હું મને પોતાને સાધક ગણાવતો રહું તો ભગવાન કહેશે મિથ્યાચાર સ ઉચ્યતે. આવા મિથ્યાચારમાંથી મુક્ત થવું જ રહ્યું. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.